નમસ્કાર મિત્રો, જય ભોલેનાથ, જય યમરાજ। હું છું ભરતભાઈ વરિયા મોજેદરિયા, લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર। મને એવું જાણવા મળ્યું કે વિધાનસભામાં સારા સારા દિગ્ગજ કલાકારોનું સન્માન થયું, પણ એમાં એવું બોલવામાં આવ્યું છે કે ગુજરાતના તમામ કલાકારોનું સન્માન કર્યું। તો તમામ કલાકારોનું સન્માન કઈ રીતે કર્યું? એમાં હું તો નહોતો એમ નહીં, પણ અમારા ગુજરાતનું જેને ઉજળું ગૌરવ કહેવાય એવા વિક્રમભાઈ ઠાકોર પણ હતા। કદાચ આ સન્માનની અંદર દરેક સમાજના બે કલાકાર લીધા હોત ને તો એમ કહી શકાય કે આખા ગુજરાતના કલાકારોનું સન્માન કર્યું તો આપણને આનંદ થાત। વિક્રમભાઈ ઠાકોરે પણ વિડીયો બનાવ્યો છે, એમને પણ ખોટું લાગ્યું છે અને લાગવું જ જોઈએ। કલાકારોનું સન્માન થાય સારી વાત છે, સરસ્વતીના ઉપાસક છે, સન્માન થવું જોઈએ। પણ વિક્રમભાઈ ઠાકોરે એવું કીધું છે, એવું મને જાણવા મળ્યું છે કે મને કલાકાર તરીકે વિધાનસભામાં નથી બોલાયો તો વાંધો નહીં, પણ હું ચૂંટણી લડી અને વિધાનસભામાં આવીશ, આવું કદાચ એમને કીધું છે એવું મને જાણવા મળ્યું છે। અને કદાચ જો વિક્રમભાઈ ઠાકોર ચૂંટણી લડે તો એમનો પ્રચાર હું ભરત પ્રજાપતિ જરૂર કરીશ, કારણ કે મારો પરમ મિત્ર છે, મારા હૃદયમાં એનું સ્થાન છે, અમારા ગુજરાતનું ગૌરવ છે। અને ગુજરાતની અંદર જો વિક્રમભાઈ ઠાકોર ચૂંટણી લડે તો 100% એ જીતી પણ જશે એવો મને વિશ્વાસ છે। એ કદાચ એ ચૂંટણી લડે તો હું ભરત પ્રજાપતિ, ભરતભાઈ વરિયા મોજેદરિયા એમનો પ્રચાર જરૂર કરીશ અને ભાવથી ને પ્રેમથી ભારત વર્ષની અંદર એક આગવો ઇતિહાસ રચાશે એવું મને દેખાઈ રહ્યું છે। જય ભોલેનાથ, જય યમરાજ।